સુરતના ડિંડોલી વિસ્તારમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી જવા પામી. સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી જવા પામ્યો છે. સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી જવા પામ્યો. તપાસમાં જૂની અદાવતમાં આરોપી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હતી. અગાઉ ગણેશ વાઘે દેવા નામના યુવકની હત્યા કરી, જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપી ગણેશ વાઘને 4 જણાએ ચાકુના ઘા માર્યા હતા, જેમાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક ગણેશ વાઘ સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા. તે સિવાય ગણેશ વાઘ સામે 2 વાર પાશા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. નવાગામ ડિંડોલીમાં જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. આ હત્યા 4 ઈસમોએ કર્યાની વાત સામે આવી છે. ગણેશ વાઘ સાથે હત્યારાએ કોઈક બાબતે વાતચીત કરી પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો હતો. માથાભારે ગણેશ વાઘને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી હતી. બીજી તરફ પોલીસે હત્યારા સુકો સહિત 4 જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માથાભારે ગણેશ વાઘે અગાઉ ઊંધનામાં લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યા કરી હતી. ઉપરાંત મારામારી, ચેઇન સ્નેચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનાઓ પોલીસમાં નોંધાયેલ હતા. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ગઈકાલે ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો. આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો. એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી, જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી. અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓની ડિટેન કરી લીધેલા છે. એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે, બીજું છે પવન પાટીલ, ત્રીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી. આ 4 વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે. આ ચારોએ પોતે કાવતરું રચી અને ગુનો આચરેલ છે. આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકો પણ છે. તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે. મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ, એ અગાઉ આ જે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એ એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી. એથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં